આ બેની અંદર કોમન શું છે? બરાબર, તો બંનેની અંદર તમે જોઈ ગયો. ઓકે, આની અંદર એ રીઝનિંગ છે, આની અંદર એ રીઝનિંગ છે. જોજો હવે તમે કોન્સ્ટેબલ ને પીએસઆઈ તમારે કઈ રીતે લડવાનું છે. ઓકે, બેયમાં રીઝનિંગ આપેલું છે અને બેયમાં શું આપ્યું છે? તો કે ડીઆઈ આપ્યું છે. ઓકે, બેયમાં શું આપ્યું છે? તો કે ડીઆઈ આપેલું છે. ભલે અહીંયા 50 માર્કનું હોય, પીએસઆઈમાં 50 માર્કનું છે, અહીંયા કેટલા માર્ક્સનું છે? 30 માર્કનું છે. એનો મતલબ કે બે બાજુથી રીઝનિંગ આપ્યું છે અને બે બાજુથી ડીઆઈ આપ્યું છે. હવે ગુણભારમાં શું છે? તો કે આ બાજુ 50 માર્ક છે અને આ બાજુ કેટલા માર્ક છે? 3 માર્ક છે. 1 માર્ક હોય ને તોય લડવાનું થાય. બરાબર, અહીંયા તો 50 છે અને અહીંયા 30 છે. એનો મતલબ કે જે ખાખીની તૈયારી કરે છે એને મજબૂત રીતે રીઝનિંગ કરવાનું થાય છે. આ મગજની અંદર બેસાડ દેવાનું છે કે ભાઈ મારે રીઝનિંગ મજબૂત રીતે કરવાનું થાય છે. ભલે એ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે ભલે પીએસઆઈ ની કરતા હોય કે બેયની તૈયારી કરતા હોય, બે બાજુથી તમારે રીઝનિંગ ને મજબૂત રાખવાનું છે. એના પછી છે ડીઆઈ. બરાબર, બંનેની અંદર ડીઆઈ આપેલું છે. અહીંયા બી ડીઆઈ છે ને અહીંયા બી ડીઆઈ છે. તો રીઝનિંગ અને ડીઆઈ ને મજબૂત રીતે તમારે તૈયાર કરવાનું થશે.